ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો? તો બધા મજામાં જશો. આપણે બ્લોગ જોતા હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને વાગી રહ્યા છે 8:30 ને આજે આપણે વહેલા ઉઠી ગયા. અને પછવાડે તમને જે બેકગ્રાઉન્ડમાં દેખાય ને એ તારેરીનો વેલો છે, તો સડી ગયો એટલે દેખાય છે, કોઈ બુરું ન માનતા. અને આપણો બ્લોગ જોતા હોય તો એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. તો હાલો હવે આપણે આગળ મળીએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? તો અમે મજામાં છે. હાલો તો એવું ઠામ પડ્યા નથી, ઉકે નાખીએ પછી કામ કરીએ. તો મારી મમ્મીએ જોવો કપડાં ધોવી નાખ્યા છે, જોઈ શકો છો. હજી ધોવે જ છે કપડાં મારી મમ્મી આ બેહીને. મમ્મી કેવું લાગે કપડાં ધોવાની? મજા આવે? કુંડીમાં આવે એટલે મજા આવે. પાણી ભાઈ ભીમો હતો વારે એટલે અમારા ગામમાં ભીમો હતો, બહુ પાણી વારે છે. તો આપણે જઈએ છે ત્યારમાં એક ભાઈબંધ છે ને, જે આપણો એનો મને કોલ આવ્યો કે હું ખેતરમાં પાણી વાળું, હું બોગવદરનો હેલો આપણે ભેગો ભરતભાઈ મળવા આવ્યો હતો ને એનો. તો મને કહે કે ભાવેશ કહે કે બોગર હું પાણી વાળું આવ મારે ખેતરે, તો એને પાસે જાઉં છું. રોડમાં છે ચડી ગયો છે ભાઈ, બપોરનો સમય છે, રોડ એકદમ ખાલી છે આખો. ધીમે ધીમે આપણે જઈએ છે, કોમેડી શૂટ કરી લેશું ભેગા ભેગ. અને ઘડીક બેસી આવીએ, નીંદર તો આવે ને અત્યારે. હાલો તો હવે બપોર જઈને મળીએ ના જઈને. ગાઈસ તો જો આપણે ખેતરે પૂગી આવ્યા છે. સામું હોય રાંદલ માતાજીનું મંદિર છે ને આ ખેતર છે. તો આપણે નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે. હવે આપણે આમ નથી જવું, આપણે હે ને ફરીને જઈએ ઘરે. આપણે ખરે બપોરે આવી ગયા હતા ગામમાં બેહવા. કોઈ દેખાતું નથી, બહુ જ તડકો છે ને બહુ જ ગરમી પડે છે. કોઈ માણસ દેખાતું નથી. એક કબૂતર છે ને એક અમી બેઠા છે, બીજું કોઈ નથી આ ગામમાં. ગાઈસ તો બપોરે 2:30 વાગી ગયા છે. આપણે ગામમાંથી બેસીને હવે આવી ગયા છે ગૌસરે. તો જો સામે ભીંસ ગૌસર ધોવીને જાય છે લઈને આતો. ને આપણે આ બસ બેસવાની મજા આવે ને. આ છે અમારા ગામની નિશાળ, પ્રાથમિક શાળા સરકારી 2 માળની છે. નવી જમાનામાં આ છે. પછી ગાડીનો ગૌસરો જોઈ શકશો. અંદર ગાડીનો ગૌસરો બાને સામે દેખાય પંચાયત ઓફિસ છે. હમણાં જ બની છે, બસ હમણાં બની જ રહી. ગાઈસ તો આપણે આવી ગયા આજે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા. જઈએ અંદર. પછી મેલડી માતાજીનું મંદિર છે, કરી લેજો બધા. હવે જઈએ આપણે. હમણાં કેજીનો નહોતો આવ્યો તો આજ ફ્રી હતું, દર્શન કરી આવું. બધા દર્શન કરી લેજો મેલડી માતાજીના મંદિરના. હવે જઈએ માલદેહાતાની મુલાકાત લેવા. માલદેહાતા હંજવારી કાઢે. કેમ હે માલદેહાતા? મજામાં? બસ મજા મજા. આપણે આવી ગયા હે શંકર ભગવાનના મંદિરે, દર્શન કરી લેજો બધા. દવણું કરે જઈ લે બગોદર જામું. બગોદર થી દવણા દરાવી આવ્યું. લેતું હોય સાની ભૂકી લેતું હોય. જાય માલદેભાઈની વાડી અને રોડ એકદમ ખરાબ. તો આપણે જઈએ માલદેભાઈની વાડી અને આ રોડ પાણીનો ધોવાઈ ગયો હતો ને એટલે એકદમ ખરાબ છે. જોઈ શકો છો સામે હે વાડી બે. તો હું આજે બધી વાડીને માંડવીને હરખું દેખાડું, ચાલો ના પૂગી જાય. વાડીએ તો કોઈ હોય નહીં ને એટલે હે ને જો આવી ગયા છે ખૂટિયા, અને હું પૂગી આવ્યો હોય એટલે ખૂટિયાને કાઢવાનું કામ આપણે આવી ગયું હોય. લાકડું બાકડું લઈ લીધું હોય. સિંહ ડાલા હમણાં ખૂટિયા નીકળી જાય બધા. યો ભાઈ વગાડીએ ભાઈ આને 4ની સ્પીડમાં. જો આ રહ્યો હવે હજી ખાતા જાય. હજી કઈ થાકી રહ્યા હે ખૂટિયાને કાઢી કાઢીને. હજી 3 ખૂટિયા રહી ગયા હે. હાલત થઈ ગઈ છે ખરાબ પૂરી. હવે એને કાઢી લઈએ ફટાફટ. હજી માંડવી ખાઈએ.
આ કામ અઘરું છે ભાઈ, ખેડૂની બધાય છે અઘરું આ કામ. હવે એના હરખા કાઢી લઉં પછી મળીએ. આખાઈથી ડેન્જર કામ ખેતરમાં ખૂટિયા ગીરવાનું. ગરમી સળાવી દીધી છે ફૂલ અતિશય. આ ડેલો બેલો આખું ખુલ્લું થઈ ગયું હોય, ખૂટિયા ગઈ ગયા હતા, હાલત થઈ ગઈ છે પૂરી બેહતર. આખા ખેતરમાં આટો માર્યો ફરતે, હા બે હેઠેથી આ હેઠે માંડ કાઢ્યા. હાલો હવે ડેલો દઈને જઈએ ઘર બાજુ, મરી રહ્યા હે. ડેલો નકરો હોય, પગમાં લાગ્યા છે 2-3 કાંટા ખરી. આજે આપણી દુકાનમાં નવો માલ આવી ગયો છે. તો માંડવી પાક આવ્યો હોય, બિસ્કુટ આવ્યા, સક્રી આવી છે. તો આમાં સક્રી ન હમાણે એટલે આમાં નાખી, બટ આમાં પૂરી થવા આવી છે ભાઈ, અડધી એટલે હમાઈ જાય. પછી આ આવે છે આપણી કેડબરી, આને કહેવાય કેડબરી. આ છે ચોકલેટ, આ છે માંડવી ખારી સિંગ. પછી આ છે આપણે બીડી, હાનિકારક હોતા है. આ છે બોલો જુવા કેસરી, એ છે મિરાજ. પછી આ તો બધો માલ જ છે, તમને ખબર જ હશે. હાલો તો આ આપણી દુકાનને બહાણે નીકળી ગયા આપણે. આ પછી આવી જાય છે કારેલીનો વેલો. એકય કારેલું હે નહીં, આખા ઉતારી લીધા છે, એમાં હીરું નીકળ્યું હોય. આપણે ઘરે આવી ગયા છે દૂધા મોટા પાંચ, ગાડીમાંથી આવ્યા છે. ક્યારે આવ્યા ગાડીમાંથી? હો નાસ્તો કરવો હોય તો હાલો, સકરી ખાવી હોય તો હાલો, અમાર ઘેર જરૂર આવજો સકરી ખાવા. ઘરે પૂગી આવ્યા છે ને પરવે હે હાવ રેડ બફેડ થઈ ગયા છે. હવે આપણે મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં લગન બધાને બાય બાય. જીવો ચેનલમાં નવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બહુ સબસ્ક્રાઈબરની આસપાસ છે ને આપણો કીએનો વિડીયો શૂટ થશે. હવે આગળ કરશું ધીમે ધીમે, જેટલા કોમેન્ટ વધતા જાય એમ. તો હાલો મળીએ હવે આવતીકાલે સવારે બીજા વિડીયોમાં. જીવો ચેનલમાં નવા હોય એક લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો. બધાને બાય બાય ને આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરજો. હવે આપણે નેક્સ્ટ કેને મળવા જવાનું. હાલો મળીએ કાલ સવારે.